परमानंद निजन मलि गावे गुण राम मदन गोपाल हमारे श्री राम। आज नंद जी के द्वारे भी, आज नंद जी के द्वारे भी कृष्ण अवतार लियो गोकुल में। घेर घेर क्रीड़ा करत आही, आज नंद जी के द्वारे भी घेर घेर थे निकसी ब्रिज विनता। पहरे पीतांबर ओढ़े जी तालप खाज झाज डफ बाजत। नरत करे मली मली भी, राज नंद जी के द्वारे भी एक न को तिलक दियो केसर को, एक न को ढायो जी। एक आवत एक जात विदा होई, एक ठाड़ी जमुना जी के तीर। राज नंद जी के द्वारे भी बाबा रे नंद खड़क में ठाड़े। करत नो छावर धरे मन दी, प्रेमानंद प्रभु सुख के सागर। कंस दहन प्रगटे बलवीर, राज नंद जी के द्वारे मंगल आरती की जय बोल, मंगल आरती की जय बोल। मंगल जन्म कर्म गुण मंगल, मंगल राधे जुगल किशोर। मंगल आरती की जय बोल, मंगल मुंगट बहन धुनि मंगल, मंगल हे मुरली गण गो। मंगल ग्वाल बाल सब मंगल, मंगल जसुमति नंद किशोर। मंगल आरती की जय बोल, ब्रिजवासी के तो घेरे घेरे मंगल। नाचत गावत दो कर जो, मंगल गुण गावे प्रेमानंद। मंगल सब विधि माखन चोर, मंगल आरती की जय बोल। जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो। प्रात समय जागे की बेरिया, खेलत हो कछु खेली रह्यो। जागो रे मोहन प्रात भयो, द्वारे ठाड़ी कुमारी राधिका। उनको चुराई तुम कहाँ जुलियो, तब हसी बोलत कुंवर कन्हैया। मैं प्रभु भान कर कबहु गयो, जागो रे मोहन प्रात भयो। लई संपाट पट दूर कियो हे, धन रे जनुनी बापो दरस दियो। सूरदास प्रभु तिहारे मिलन को, रवि करुणामय उदित भयो। जागो रे मोहन प्रात भयो, जागो गोविंदा तुम जागो ने हरि। जागो गोविंदा तुम जागो ने हरि, तुम जागंता सब जग जागे। जागे मथुरा उमंग भरी, जागो गोविंदा तुम जागो ने हरि। कृष्ण कृष्ण करी ग्वाल डोलत हे, माता जसोदा आन खड़ी। पैरो जाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुंगट धरी। जागो गोविंदा तुम जागो ने हरि, सिर पर बैरी तो कंस बसत हे। दोनों नयन आत निंद्रा भरी, सूरदास प्रभु तिहारे मिलन को। मोहन मुरली अधुर धरी, जागो गोविंदा तुम जागो ने हरि। जागिए महाराज कुंवर पंखिया वन बोले, जागिए महाराज कुंवर पंखिया वन बोल। शशि किरण शीतल भये, चके पिया मिलन गए। अति सुगंध पवन बहत दुर्मल पात डोले,
જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે ઉદિત ભયો પ્રગટ ભાન જીવ જંત સુખિત ભાન ભ્રમર કરત ગુંજ કમલ દલ ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે બ્રહ્માદિક ધરત ધ્યાન સુર નર મુનિ કરત ગાન જાગન કી લેર ભઈ નયન પલક ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે તુલસીદાસ અતિ આનંદ નિરખત મુખાર બિંદ દીનન કુદેત દાન ભૂષણ મૂલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહતારી ઉઠો લાલજી ભોર ભયો એ સુર નર મુનિ હિતકારી બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિ ચારી વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી બંદી જન ગ્રાંધવ ગુણ ગાવે નાચત દે દે તાલી સેના સહિત શિવ દ્વારે ઠાડે હોત કુતૂહલ ભારી ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુતા લીએ ઝારી મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કાંચન કી થારી સુન પ્રિય બચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી ચિતવત અભય કિએ ચરાચર મુદિત ભયે નર નારી કર્ય સ્નાન દાન નુપદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માદો તન મન ધન બલિહારી પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનાર વિંદ આપદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બૌસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગલ તેલ પાવક જરી ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડા મારકંડ શેત ગંગાનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહી સુંદરી ગરુડ ખંભ સિંધ ભોર જાતરા ભરી રામાનેક મોતી પના જ્યોત કી જડી રતન સિંહાસન આપી રાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદો ચડી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિકાદ એહી રંગ બીજે હૃદય તાલ વિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર હરો તો આઈ વેદવાર અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી આરતી રઘુનાથજી કીજે પર ભાતી કહે त कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकादय ही रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे
કૃષ્ણજીનું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાર સગાને સહોદર મારે કૃષ્ણજી બ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકાર તારી અહલ્યાઓ ધારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસલડા ભણે રે હરિની ભગતિ જાણી મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી બોલી રે ભરવાડન હરિને વેચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માંગાલી સુંદર ચોલી અંગે પહેરી ગ્રહે વ્યાકુલી શેરીએ પુકારે કોઈ લ્યોને મોરાડી મટકી ઉતારી માહી મોરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકી માં દેખી બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મહેતા નરસૈયાના લાડ લડાવ્યા જુગતે સ્વામી બોલી રે ભરવાડન હરિને વેચવા ચાલી આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે પલંગે આવીને બેઠા અમારી સાથે પલંગ પાથરીએ આપું સુખ્યા થાઓ રસોઈ નિપજાવું હરી તમો જમતા જાઓ આલસડા મોડીને હરી ભીંડવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા ખાંડ ખાજા જલેબીને તુવેર તરી પૂડા પૂરી અતિ ગાના માહે વેડમી ગલી ઈયાણ્યા મે ગૌરી દાના તરત ના તાવ્યા નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજ મારા નયના સફલ થયા જોયા નાથને નિરાખી સુંદર વદન નિહાળીને હૈરામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પ્રધારિયા આલિંગન દીધું શિવ વિરાંચીને મામુની તેને ધ્યાને ન આવે પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે મારો વાલો જી બિહારી લાલ તેને જાવા ન દીધે હાથે
શ્રી હરિને નામ મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જુમના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ મુનિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને આવે પુષ્ટવૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે આજ મારા નયના સફલ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો આરે મુદ્રિકા મારા નાથની કહેને ક્યાં કરી લાવ્યો આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન ચડતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમ નથી પડતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર જોલાય મારા તન તની કુશલ છે રઘુનાથ ઉડું રે કીધું મારા કંથજી હરિએ હાથે ન માર્યા કપૂર સોંપ્યું લાઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ ન મેરા શું થયા હૈડા કળણ કીધા છતાં આપે સૌ દેખતા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધા વે બાંધવે બેઠા આસન વારી સીતા આપીને તપસ થયા ઉપસ્થિત દીધા વારી પંથ નિહાલી નેત્ર ગયા હજુ પારણ આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કહાવે વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો હસીને બોલ્યા હનુમાનજી માતા યાજ્ઞા માગુ કહો તો રાવણને રોલાવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારી માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતી તના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા યાજ્ઞા માગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા
વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અધ્યારુને દર્શન દીધું એ જસોદાના જઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયું 28 લહીએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો કેમ રહીએ સુઈ રે નાના થકી મોગે રાખીતા માતા મંગળ ગાય રે કાળ અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક ફૂટો રે જામદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવ જલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માતા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા ડૂડી માહે રે કોઈએ કાયા બાળી રે જાળી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે રે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સ્મરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમના સિર પગ પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જવાનવ દેવી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવ ઘેર ઘેર હિંદુ જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે હમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈને રીસ ચડી છે સૌ માલી મનાવે રે કૃષ્ણજીને એટલું રે કહેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાવ્યા બે પોઠીડા મોતી રે દીવાને અજવાળે બાઈ હું
મરકડલે હાર પરોતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધા બાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે સાધક રે જસોદા માવડી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી મને આવડી શિયાળ જમુનાના તીર રળિયામણા શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ મહિડા મૈયારી ઘૂમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુનાના તીર રળિયામણા જસોદા જગાવે માહવને સુતા જાગો ને તાર સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રળિયામણા યામના આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગમાં દાતને આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુનાના તીર રળિયામણા સોના જાળી જમુના જલ ભરી આવે દાતન સાર દાતને આલો દીનાનાથને મુખ લુવારું માલ જમુનાના તીર રળિયામણા દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કર્મે દોણીને કવે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીર રળિયામણા વાછરડા વાડે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય સોના વાડકા દૂધે ભર્યા માહી સાકર સાર જમુનાના તીર રળિયામણા દૂતડા પાઉં દીનાનાથને હૈડા ઠાડા થાય રોટલી આલો હરિના હાથમાં માહી માખણ સાર જમુનાના તીર રળિયામણા સોના રૂપા કેરી કાંસકી ચૌવા ચંદન સાર ચોટી ગૂંથો દીનાનાથની વેણ મોટેરી થાય જમુનાના તીર રળિયામણા પૂરી તરુમાં સુરાની શીરો સુગંધી દાળ અથાણા મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયામણા તરત ના તાવ્યા દ્રુત તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજના જમુનાના તીર રળિયામણા ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માત સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયામણા ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસે આપો નંદજી તાર લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયામણા માળને આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને આંબોડે
મોહી ગોકુળની બ્રિજનાથ જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જસોદાએ મહિડા વલોવિયા આસી ઓદારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તાર જમુનાના તીર રળિયા રિયામના કદમ ચડીને જંબલાવ્યો પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાળી નાગ નાથીયો ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત કાલિંદ્રીના જલ છે બિહામના સાથે મોકલો બલભદ્ર પ્રાણ જમુનાના તીર રળિયા મના કરથી ગોવર્ધન કરગ્રહ્યો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મના કાલિંદ્રીમાં જંપલાવ્યા નાચ્યો કાળીના નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સા જમુનાના તીર રળિયા મના ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મના નવાની પૂજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નામ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયા મના જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની તે વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રળિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર પ્રાત જમુનાના તીર રળિયા મના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાયે નર ને નાથ ભવસાગર ફેરો ટળે ગાયે માધવદાસ જમુનાના તીર રળિયા મના ગાયે માધવદાસ જમુનાના તીર રળિયા મના જીવનજી મહારાજ માગું શરણું તમારું
શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ગુજા ગુજારનો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા મિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીર ની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુહારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને દારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ પરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારે જીવનજી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામને દ્વારિકાદાસ રઘુ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતે અધુનાથ જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો એ વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તરે જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું આનંદ આરતી હરખ અપારા હરિજન આए मेरे प्राण आधारा संतो दर्शन मेरे तृण ताप निवारे जन्म मरण भव सागर तारे साक पाक मलि भोजन पावो संत संगत मलि हरि गुण गावो घेर घेर मंगल होत बधाई जन जीवन तहाँ बल बल जाए आनंद आरती हरख अपारा हरिजन आए मेरे प्राण आधार स्वामी कृपा करो अति गणी स्वामी रे मारा स्वामी कृपा करो अति गणी बाजो कुविचार अचल भक्ति देता जे छे मुक्ति भंडार पाए लागी करू विनंती स्वामी कृपा करो अति गणी स्वामी रे मारा स्वामी कृपा करो अति गणी बाजो कुविचार अचल भक्ति देता हेरी जे छे मुक्ति भंडार पाए लागी करू
વિનંતી ચૌદિસ બાંધુ જીવણા દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન. સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો, સૃષ્ટિ એનું પોતાનું કાર્ય કરે જાય છે. કોક દિવસ સૂર્ય પૂર્ણપણે પ્રકાશિત હોય અને કોક દિવસ સૂર્ય અને આપણી વચ્ચે વાદળો પણ આવે. આજે એવો જ કંઈક દિવસ છે, વાદળીયો દિવસ કહી શકાય. અને આપણે સામાન્ય ભાષામાં કહીએ તો કહીએ કે ભાઈ આજે વરસાદ બહુ પડી રહ્યો છે, રેની ડે છે. અને વરસાદ એક એવી વસ્તુ છે કે જેને આપણે મોટા ભાગે વગોતા હોઈએ છે. આજે તો કંઈક સારું નથી લાગતું, સૂર્ય નથી, બસ આ વાદળછાયું વાતાવરણ છે, શું કરવાનું એમ કરીને આપણે બેસી રહીએ. અને જયારે આપણે પ્રકૃતિ તરફ નજર કરીએ અને પ્રકૃતિની જે રચના કરેલી છે એ રચનાકારનો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે વરસાદ આવે છે એનું કારણ શું. કે ભગવાન ફક્ત ને ફક્ત મનુષ્ય પર કૃપા નથી કરતો હોતો, આખી સૃષ્ટિ પર કૃપા કરે છે. અને મનુષ્ય પર પણ એ કૃપા કરી રહ્યો છે, પણ એને એ દેખાતું નથી. હમણાં જો વિચારતો તો આવતા આવતા એ જગ્યા ઉપર જ્યાંથી હું હંમેશા આ સમયે શનિવારે સત્સંગ કરતો હોઉં છું, એમાં બદલાવ આવ્યો છે. વિન્ટર થી અત્યારે સ્પ્રિંગ સિઝન, અને જે બધું સૂકું સટ હતું એ બધું અત્યારે લીલોતરી વાળું થઈ ગયું છે. જે છોડ જેની બાજુમાં હું બેઠેલો હોઉં છું અહીંયા, એને પહેલા પીળા ફૂલ આવ્યા હતા, આજે હું જોઉં છું તો લાલ અને પીળું દેખાય છે. અરે લીલું ને પીળું દેખાય છે. એને લીલા પાંદડા પણ આવવાની શરૂઆત થઈ છે. પીળા ફૂલ તો છે જ હજુ, પણ એને લીલા કુમળા પાંદડા આવ્યા છે. આ કેવી રીતે આવ્યા, કેવી રીતે શક્ય થયું? તો કે પ્રકૃતિનું ચક્ર તો છે જ, પણ આજે વરસાદ પડી રહ્યો છે ને એ આ ધરતીનું સિંચન કરી રહ્યો છે. ધરતીને પાણી મળે છે ત્યારે આ ધરતી લીલોતરી થાય છે. ધરતીને પાણી મળે છે ત્યારે આ પાક પાકતો હોય છે અને આપણા સર્વેનું પોષણ થતું હોય છે. પણ જે મનુષ્ય ફક્ત શહેરમાં જ રહ્યો હોય, જેને ગામડું જોયું નથી, જેને ખેતી કરી નથી, જેને એક દાનામાંથી 1000 દાના ભગવાન આપે છે જોયા નથી, એને આ ક્યાંથી સમજ પડવાની? જેને ગાયને ખેતરમાં ચરતી જોઈ નથી, એ પરિણામે એને ફક્ત સ્ટોરમાં જેને ગાયના દૂધનું ગેલન જ લીધું છે, એને ક્યાંથી મહત્વ સમજાશે આ પ્રકૃતિનું? અને એટલા માટે આપણને એક જમાનામાં ઋષિ અને આપણા ગુરુ કહેતા હતા કે તું પ્રકૃતિની નજીક જા. કોઈ સાચા ઋષિએ કે કોઈ સાચા ગુરુએ એવું નથી કહ્યું કે તું મંદિરમાં જા. સાચા ગુરુ એવું કહ્યું છે કે તું પ્રકૃતિમાં જા, ત્યાં તને કંઈક શીખવાનું મળશે. એક શિષ્ય ગુરુ પાસે ગયો અને ગુરુ પાસે જઈને કહે છે કે ગુરુ મને જ્ઞાન આપો. તો એને ગુરુ કહે છે કે હું તને જ્ઞાન ચોક્કસ આપીશ, પણ પહેલા તું એક કામ કર, આ 2 ગાયોને લઈને તું વનમાં જા, અને જયારે એમાંથી 20 થાય ને ત્યારે મારી પાસે પાછો આવતો રહેજે. શિષ્યને ગુરુમાં અટલ શ્રદ્ધા હતી અને એ તો ગાયોને લઈને નીકળી પડ્યો અને ગાયોને લઈને ચરાવે, કુદરતની વચ્ચે રહે, મનન કરે, ચિંતન કરે, કેવી રીતે દરેક વસ્તુનો વિકાસ થઈ રહ્યો છે, ઋતુ કેવી રીતે બદલાઈ રહી છે, દરેક વસ્તુ એને જોઈ. 2 ની 20 થતી ગાયોને પણ જોઈ, એને જન્મ આપતી ગાયોને જોઈ, અને લાગ્યું કે ઓ, આ પ્રકૃતિનું આ ચક્ર તો કેટલું સુંદર છે, આ રચનાકાર કેવો હશે. એને કેટલા જાતના ભાતના રોજે રોજ વિચારો આવતા જાય, અને પછીથી ગુરુ પાસે પાછો આવે છે અને ગુરુ એને ફક્ત એક જ વસ્તુ કહે છે, ભાઈ તનો કોઈ પ્રશ્ન છે?
તારે હજુ જ્ઞાન જોઈએ છે? તો શિષ્ય કહે છે, ના, તમે મને જે રસ્તો બતાડ્યો એ રસ્તા ઉપર મને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. ગુરુ એ કશું ન કર્યા સિવાય ફક્ત આંગળી ચીંધીને એ મનુષ્યને જગાડી દીધો. આપણી પરંપરામાં પણ કંઈક એવું જ છે. સંતો સાખી પારાયણ નો આપણે પ્રબોધકા અંગ લઈ રહ્યા છે. એ પ્રબોધકા અંગની અંદર અત્યારે જે સાક્ષીઓ આવી રહી છે, એ સાક્ષીઓની અંદર આપણને ગુરુ આપણા માતા પિતા રૂપે છે એ બતાવવામાં આવ્યું છે. આપણને પેલી સાક્ષી તો જીવનજી મહારાજની બધાને ખબર છે. સદગુરુ સંદેશા મોકલે, કચા બચા સબ આવો. દરેકને સદગુરુ આપણને પિતા સ્વરૂપે આમંત્રણ આપી રહ્યા છે કે બધા જ આવો, બધા જ આ જીવન રૂપી આનંદ છે એને માનો, બધા કૃપાનાથના સમયમાં આવો. અને કે છે કે જે ભાવે સોંપાવ. તમારા મનની જે પણ ઈચ્છા છે એ દરેક ઈચ્છા આ જગ્યા ઉપર પૂરી થઈ જશે. આપણને આટલા સુંદર ભાવે સદગુરુએ રસ્તો બતાવી રહ્યા હોય, સાંજની આપણે સંધ્યા આરતી લેતા હોય, તે વખતે પણ સૌથી પહેલું કીર્તન ઘોડીનું આપણે લેતા તો શ્રી ગુરુને પાયે લાગુ, પ્રથમ પહેલો શ્રી ગુરુને પાયે લાગુ. હંમેશા ને હંમેશા જ્યારે પણ સદગુરુ કંઈક આપણને કહી રહ્યા હોય તો આપણું ધ્યાન ત્યાં આગળ હોવું જોઈએ કે ભાઈ સદગુરુ આપણને રસ્તો બતાવી રહ્યા છે. અને જેવી રીતે માં બાળકને પહેલા સંસ્કાર આપે, એ જ રીતે સદગુરુ આપણને અધ્યાત્મના પહેલા સંસ્કાર આપી રહ્યા હોય છે. મોટા ભાગે શું થાય છે કે આપણે સદગુરુના દેહનું દર્શન કરતા હોય છે, એના વેશના દર્શન કરતા હોય છે. સૌથી પહેલા આપણે કોઈને પણ જોઈએ ને તો કોઈ ઊંચો છે, કોઈ નીચો છે, એને આ પ્રકારના કપડાં પહેર્યા છે, લગર વગર દેખાય છે. હંમેશા ને હંમેશા દેહનું દર્શન, એના વેશનું દર્શન કરીએ. અને એના દેહના દર્શન ને વેશના દર્શનથી પ્રભાવિત થઈને પછી આપણે લાંબા ટૂંકા થવા માંડીએ છીએ. લાંબા વાળ વાળા, લાંબા તલક વાળા, ભગવા પહેરેલા, ધોરા પહેરેલા, એવા કપડા આપણે જોયા નથી ને આપણે લાંબા થયા નથી. ખરેખર જગદીશ મહારાજ આપણને એ જ કહેતા હતા કે ભાઈ દેહી દર્શન સબ કરે. દેહના દર્શન બધા કરે છે, શબ્દ દર્શન કરે ને કોઈ. આપણે આજ પ્રબોધકા અંગની અંદર બધી સખ્યો આપણી આગળ આવી ગઈ છે. અને મેં ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે તમે જે દર્શન સાચું કરવાનું છે એ દર્શન નથી કરી રહ્યા. જયારે કુદરતની વાત કરી રહ્યા છે, આપણામાંથી ઘણા લોકો નદી કિનારે જતા હોય છે. નદી કિનારે જઈને આપણે નદીની સમક્ષ બેઠા હોય તે વખતે નદીનો જે જલ પ્રવાહ છે એ જલ પ્રવાહ વહેતો રહેતો હોય છે. અને જલ પ્રવાહને જોવાની અંદર આપણે એટલા બધા મગ્ન થઈ ગયા હોઈએ, વી આર લોસ્ટ. અને એ વખતે ક્ષણ પ્રવાહ એટલે કે સમય પણ વહેતો રહે છે. નદીના પ્રવાહની સાથે સાથે સમય પણ વહેતો રહે છે. અને ક્ષણ પ્રવાહનું ભાન આપણને રહેતું નથી હોતું કે ભાઈ સમય જતો રહે છે. એનું કારણ છે કે આપણે એ નદીના જળ પ્રવાહમાં મગ્ન થઈ ગયા છે. આપણે કેમ્પ ફાયર કરીને બેઠા હોય, અગ્નિની સમક્ષ બેઠા હોય, તો અગ્નિની અંદર પણ ગઈકાલે મારો દીકરો કહેતો હતો કે આ જે અગ્નિ પ્રગટ થઈ રહ્યો છે એની અંદરથી પણ જાણે જલ વહેતું હોય ને એવો એક ખડખડ 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 અવાજ આવતો છે. અગ્નિનો પણ એક સુંદર અવાજ આવતો હોય છે. ગઈકાલે કેમ્પ ફાયર કરીને બેઠા હતા તો ત્યાં આગળ એ અગ્નિને જોવાનો પણ એક લાવો છે. વહેતી નદીને જોવાનો લાવો છે, અગ્નિને જોવાનો પણ લાવો છે. અગ્નિની અંદરથી જે પેલું ભૂરા કલરનો જયારે નીકળે હાઈએસ્ટ ગરમ હોય એ પોઈન્ટ જોવાનો. એ અગ્નિ જે લાકડું હોય એ લાકડું ધીમે ધીમે કરતું એક સરસ ધગધગતા લહેરામાં કન્વર્ટ થઈ જાય અને આપણને વિચાર આવે કે જો આ લહેરાની અંદર આટલી શક્તિ છે તો પછીથી જે પેલો લહેરો દૂર અબજો માઇલ દૂર સૂર્ય આપણા માટે ઉભો રહેલો છે, એ સૂર્યમાં કેટલી શક્તિ હશે. અને જ્યારે આ વસ્તુનો આપણે મનન કરીએ, ચિંતન કરીએ, વિચાર કરીએ, તે વખતે લાગે કે યસ, જે ક્રિએટર છે તે આ જગ્યા ઉપર છે. એ મંદિરમાં છુપાઈને રહેતો અર્થ જ નથી, એ ચર્ચમાં સંતેને બેસે એનો પણ અર્થ નથી, કે પછી મસ્જિદમાં જઈને કરીએ એનો પણ અર્થ નથી. કદાચ આપણા નદીની સામે બેઠા હોય એ વખતે આપણે પ્રાર્થના ન કરતા હોય, પણ સાચું કહું તમને તો વગર પ્રાર્થના, વગર શબ્દો ની એ પ્રાર્થના જ હોય છે. કારણ કે તમારું જે ચંચળ મન છે એ જગ્યા ઉપર ફોકસ થઈ શકે, એ જ પ્રાર્થનાનો હેતુ છે. તો તમે જે ભાવથી એ જગ્યા ઉપર બેઠા છો એ ભાવ તમને તમારા મનને ધીમું ધીમું કરતું
સ્લો ડાઉન કરી દેતું હોય અને એ સ્લો ડાઉન કરતું હોય એ વસ્તુ આપણને કેટલી વાલી લાગે. આ વરસાદને પણ એવું જ છે. આ સત્સંગ હું કરું છું અને આ બહાર જે વરસાદ પડી રહ્યો છે અને સત્સંગ જ મારા મનને સ્લો ડાઉન કરતું હોય છે અને વરસાદ એને વધારે સ્લો ડાઉન કરે. કારણ કે ઝરમર જે વરસાદ પડતો હોય, આપણે મને તો ગામડા આપણા યાદ આવે ભારતના. છાપરા ઉપર એના જે ટક 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 જે ટકોરા પડતા હોય કે પછી જે પેલા નેવા પડતો જે નેવાનો જે અવાજ આવતો હોય, આપણે ડોલો મૂકીને પાણી પણ એમાંથી ભરી લેતા હતા, તાજું વરસાદનું જલ. આ દરેક કે દરેક વસ્તુની અંદર જયારે આપણે મગ્ન થઈ જઈએ ને, એ આપણી પ્રાર્થના છે. એના સિવાય બીજી કોઈ પ્રાર્થના, એમાં શબ્દો નહીં હોય કદાચ, પણ આપણી જે મગ્નતા છે એ મગ્નતા છે ને એ જ પ્રાર્થના છે. અને આ જે કાલ પ્રવાહ છે, જે સમય, જેમ નદીનો પ્રવાહ વહેતો જાય છે એમ ક્ષણનો પ્રવાહ પણ વહેતો જાય છે, સમયનો પ્રવાહ પણ વહેતો જાય છે. એ જે સમયના પ્રવાહમાં શું વસ્તુ છે કે બે વસ્તુ છે. એ કે સમયમાં કોઈ દિવસ સમય રોકાતો નથી, એ વહેતો જ જાય છે, સમય જતો જ જાય છે. કોઈ દિવસ સમય રોકાતો નથી, કોઈના માટે પણ રોકાતો નથી. અને બીજું કે સમયને રિવર્સ ગેર નથી. રિવર્સ ગેર એટલે કે તમે સમયમાં પાછા ન જઈ શકો. અને આ જે પ્રવાહ છે, સમયનો જે પ્રવાહ છે, ક્ષણનો જે પ્રવાહ છે, એ પ્રવાહ જીવનનો પ્રવાહ છે. જીવન પણ આગળ જતું હોય છે, જીવન પાછળ નથી જતું હોતું. આપણી ગતિ નીચી થઈ શકે છે પણ જીવન પાછું નથી જતું. જે 50 છે એ હવે 20 નથી થઈ શકવાનો, એ નક્કી છે. સાયકોલોજીકલ એજ પ્રમાણે 20 ફીલ કરી શકે પણ એ 20 નથી થવાનો હકીકત છે. એનું કારણ છે કે જે ક્ષણ પ્રવાહ છે, સમયનો જે પ્રવાહ છે, એ પ્રવાહ તો વહેતો જ રહેવાનો છે. તો પછી એ પ્રવાહ જો વહેતો જ રહેવાનો હોય અને આગળ જ જવાનો હોય તો એ પ્રવાહનો આપણો ઉપયોગ કેટલો સુંદર રીતે કરવો પડે એ વિચારવું રહ્યું સંતો. આપણી પરંપરાની અંદર જ્ઞાનીજી, કબીરજી, પદ્મનાથ, અધ્યારુજી, જીવનજી, દરેક આપણા જીવનમાં સુંદર ભાવથી આવ્યા અને આવીને આપણને કેટલી સુંદર વસ્તુઓ કહીને ગયા. અત્યારે મારી સામે ગુરુદેવ કા અંગ જ્ઞાનીજીનો લખેલો પણ સામે છે. પ્રેમજીવન મહારાજ સુંદર પુસ્તક આપણી સમક્ષ લાવી રહ્યા છે અને જ્ઞાનીજીને ઉજાગર કરી રહ્યા છે. તો એની અંદર સૌથી પહેલું જ જે સાખી છે, ગીરી ગેવર સબ ઢૂંઢ્યા દેશ વિદેશ, જ્ઞાની રામ ન પાઈએ બિન સદગુરુ ઉપદેશ. જ્ઞાનીજી ચતુરસિંહ એ ખોજી હતા, ગુરુ પણ હતા, પણ એમને જે જોઈતું હતું એ નતું મળતું. પણ જ્યારે એમને કબીરવર પાસે કબીર મળ્યા તે વખતે એમને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું. અને જે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું એમાંથી જ આપણને આ રામ કબીર રૂપી સુંદર નામ મળ્યું અને એ નામના સહારે આપણે ચાલી રહ્યા છે. અને અત્યારે જે આપણે સાખી જોઈ રહ્યા છે એ સાખી નંબર 29 અને 30 છે. તો જે 29 નંબરની સાખીની અંદર કહે છે, માનસ કહીએ મહારાજ કો માત સો હે ગુરુદેવ, ગુરુ કે વચને જીવના કર સદગુરુ કી સેવ. અહીંયા કહે છે કે જે વ્યક્તિથી બાળકનો જન્મ થયો હોય કે જેનાથી એનું કલ્યાણ થયું હોય એ જેના સાચા માતા અને પિતા કહેવાય. આપણે વિચારીએ કે આપણો ઉદા ભક્ત તરીકેનો જન્મ કોને આપ્યો? ઉદા ભક્ત સમાજ કોને બનાવ્યો? ઉદા ભક્તના પ્રથમ નાગરિક આપણે કેવા હોય ઉદા ભક્તોના, તો આપણે કોને કહીશું? આપણે સદગુરુ જીવનજી મહારાજને કહીશું. એનું કારણ છે કે કબીરજીના ક્રાંતિકારી વિચારો આપણા સમાજમાં છે, પણ આપણી સમક્ષ એ વિચારો લાવનારા આપણા માતા અને પિતા એ જીવનજી મહારાજ છે. એમને આપણને જન્મ આપ્યો છે અને એમને આપણા ઉદિત ધર્મ ઉદાતાના એને જન્મ આપ્યો છે. તો આપણા માતા પિતા ના સ્વરૂપે ઓરિજિનલ જોવા જઈએ તો એ જીવનજી મહારાજને હરમાબા જ આવે અને પછીથી એમની પેઢીમાં જે ચાલ્યા આવતા હોય તે આવે. અને કેમ આવે? તો કે ગુણવત્તાના આધાર ઉપર આવે, ગુણવત્તાના ધોરણ ઉપર આવે. ફક્ત લોહીનું બુંદ છે એના આધાર ઉપર નહીં, ગુણવત્તા પર આવે. સ્વામી પરિવારની એક પેઢી આપણા માતા પિતા સ્વરૂપે રહી છે. જગદીશ મહારાજ કાંતાબાનો આપણને અનુભવ છે, જેમને યદુનાથ મહારાજનો પણ અનુભવ કર્યો છે, કે જેમને લખીબા સ્વામનનો અનુભવ કર્યો છે,
આપણે એ પ્રેમ જોયો છે. જગદીશ મહારાજ કાંતાબા પાસેથી જોયો છે. અત્યારે આપણે પ્રેમજીવન મહારાજ અને ગીતાબા પાસેથી આપણને નિર્ભીડ પ્રેમ મળી રહ્યો છે સંતો. અને ત્યાં આગળથી કોઈ ભેળસેળ નથી મળતી. ત્યાં આગળથી આપણને કોઈ ભ્રમ નથી મળતો હોતો. ત્યાં આગળથી આપણી ભ્રમણાઓ તૂટતી હોય છે. તો જેવી રીતે માતા પોતાના બાળકને સુંદર સંસ્કાર આપે અને પોતાના બાળકને હંમેશા એના બધા ભ્રમ કાઢે, એનો બધો ડર ભગાડે, માતા જે પાયાના સંસ્કાર આપે છે એવા જ પાયાના સંસ્કાર સદગુરુનો પરિવાર આપણને આપી રહ્યો છે. તો જે સદગુરુનો પરિવાર આપણને આ સંસ્કાર આપી રહ્યા હોય, સારા સંસ્કાર આપી રહ્યા હોય, એ લેવાના મૂકીને પેલા જે લે ભાગુ છે, પોતાની પૂજા કરાવતા હોય, એ વેશભૂષાની પાછળ પડ્યા હોય, પોતાના આશ્રમો મોટાના મોટા કરવા માટે મથી રહેલા હોય, એમની પાછળ જવું કે જ્યાં આગળ આપણને એક સુંદર જીવન જીવવાનો રસ્તો બતાવી રહ્યા હોય એવાની સાથે રહેવું નક્કી આપણે કરવાનું છે. 20મી સદી કે 21મી સદીની અંદર સૌથી મોટી જો મોસ્ટ પાવરફુલ થિંગ ધેટ ઇઝ એવર ધેર, એ છે આપણો પોતાનો સ્વવિકાસ માટેનો રસ્તો. દરેક ટેકનોલોજી બદલાતી રહે છે, ઘણું બધું બદલાયું છે, મોટી મોટી શોધો થઈ છે, આપણા ઘણા બધા ભ્રમ વિજ્ઞાને તોડી નાખ્યા છે. પણ સૌથી વધારે શક્તિશાળી જો વસ્તુ રહી હોય ને આ જીવનમાં અને આ સદીમાં અને આવતી સદીમાં પણ, એ આપણો આ સ્વનો વિકાસ છે. કે સ્વનો વિકાસ થઈ શકે તેમ છે જો એના પ્રત્યે આપણે જાગૃત હોઈએ તો. આ જે સાખી નંબર 29 આપણને કહે છે કે ભાઈ જેને તને જન્મ આપ્યો છે એ માતા પિતાને તું ઓળખ, એ માતા પિતાની આજ્ઞા માન. આપણા ઉદા ભક્તોને જન્મ આપનાર આપણા માતા પિતા રૂપે જીવનજી મહારાજ અને એનું સાચું દર્શન આપણને જે કરાવે એ આપણો આ સ્વામી પરિવાર. તો એમને આપણે માનવા રહ્યા સંતો. 31 નંબરની સાખીમાં કે છે માતા હોય વ્યભિચારીની તો ઓર કહીએ તાત, માત પતિવ્રતા જીવના તાકે તાત રઘુનાથ. ખૂબ સુંદર શબ્દોમાં કે છે. પહેલા આગલી સાખીઓમાં આવ્યું હતું, નગુરા શબ્દ પણ આવ્યો હતો. ગુરા અને નગુરા. ગુરા એટલે કે જેને ગુરુ મળ્યો છે, જેને ગુરુ મળ્યો છે, જેને વિચાર મળ્યો છે, જેને એક જીવન જીવવાનો સુંદર રસ્તો મળ્યો છે, જીવનની પગતારે એને ચાલવા માટે. આપણે ગામડામાં પગથીઓ હતી સંતો, અને પગથીઓ પર આપણે ચાલતા હતા. પગથી આપણને સ્પેસિફિક આપણી જગ્યા પર લઈ જાય, આપણા વાડામાં લઈ આવે, આપણા ખેતરમાં લઈ આવે. એ પગથીઓ કે જે આપણા ગંતવ્ય સ્થાન સુધી આપણને પહોંચાડતી હતી, એની વાત અહીંયા કરવામાં આવી છે. કે જે ગુરુ છે ને એ તમારા લક્ષ્ય સ્થાન પર તમને લઈ જવાનો છે, એ તમને અધવચ્ચે નથી મૂકવાનો. અત્યારે જે મોટા ભાગના જો માતા સંસ્કારી હોય તો બાળક સંસ્કારી થાય છે. એવી જ રીતે જો ગુરુ પણ સાચું જાણતો હોય, એનામાં ખરેખર ગુરુત્વ હોય, ગુરુતા હોય, એને કંઈક પામેલો હોય તો ચોક્કસ તમને કંઈક આપી શકવાનો છે. પણ એ જ કશું ન પામ્યો હોય, એ જ કર્મકાંડી હોય, એ જ પોતાની વાહ કરવા માટે મથી રહેલો હોય, જેને હજુ પણ કીર્તિની ખેવના છે, જેને પણ હજુ પૈસાની ખેવના છે, જેને હજુ મોટા ભાગ થવું છે, એ ગુરુ આપણને કયા રસ્તે પહોંચાડવાનો હતો સંતો? એ વાત અહીંયા કહેવામાં આવે છે કે વ્યભિચારીની અને અવ્યભિચારીની. કે જો વ્યભિચારીની ભક્તિ કરીએ તો ક્યાં પહોંચીશું? અને એટલા માટે જ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે અવ્યભિચારીની ભક્તિ કર. અહીંયા પણ શબ્દ એ જ છે કે માતા હોય વ્યભિચારીની તો ઓર કહીએ તાત, માત પતિવ્રતા જીવના તાકે તાત રઘુનાથ. કે એક નિષ્ઠા હોય, જેનામાં એક જ ભાવ હોય, એ એક ભાવ વાળું મનુષ્ય જ તમને કઈક રીતે ગાઈડ કરી શકે. જેને નિષ્કામતા છે, જેના જીવનમાં અયાચક વ્રત છે, જેના જીવનમાં હેતુ એક જ છે, ધ્યેય એક જ છે કે હું કોકને ઉપર ઉઠાવું, એની આજુબાજુ આપણે રહેવાય સંતો. 29 અને 30 નંબરની સાખી આપણને સાચા માતા પિતા કોણ એની ઓળખ આપી રહ્યા છે. તો સંતો આપણે ઓળખને જાણતા રહીએ. આજે સત્સંગનો દિવસ છે, ઘણા બધા હાથ રહીશ છે. તો ધ્રુવભાઈ આવો, રામકબીરભાઈ. ધ્રુવભાઈ અનમ્યુટ કરજો. રામકબીર. રામકબીર સંતો, સંત દર્શન, સદગુરુએ બતાવેલું દર્શન કરતા કરતા દર શનિવારે આપણે સૌ અંતરમાં દર્શન કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ ક્રમમાં
આજે હરિવર્ધનભાઈનો હાથ ઊંચો થયેલો છે. હરિવર્ધનભાઈ આવો અને તમારો સત્સંગ કરાવો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ને પ્રભાતના રામ કબીર. માડી જનજો તીન જન ભક્ત દાતા સૂર, નહે તો રહેજો વાંજની મત ગુમાવીશ નૂર. ગૃહિણીની ફરજ. ગૃહસ્થ જીવનમાં ગૃહિણીની બહુ મોટી જવાબદારી છે. તે તેની યોગ્ય રીતે ફરજ અદા કરે તો ઘરનું સ્વર્ગ બનાવી શકે છે. આપના શાસ્ત્રો કહે છે કે માતા દેવ છે, પિતા દેવ છે, ગુરુદેવ દેવ છે ને અતિથિ દેવ છે. માતા પિતા અને ગુરુ સાચા દેવ છે. તેમની જ પૂજા સેવાથી જીવનમાં બધું જ મળે છે. સાથે સાથે અતિથિને પણ દેવ માનવામાં આવ્યા છે. અતિથિનો અર્થ છે જેમની તિથિ, વાર, સમય કાંઈ જ નક્કી ન હોય તેવી વ્યક્તિના બારને આવીને ઊભી રહે. તે આંગણે આવેલ અતિથિનો સત્કાર કરવો જોઈએ. આવોજી, બેસોજી, પાણી પીસોજી. આમાં એકેય રૂપિયાનો ખર્ચ થતો નથી. ગૃહિણીની ખાસ ફરજ છે આવનારને આવકારવા. ગૃહિણીને મોટામાં મોટી પદવી ભંડારીની મળી છે. ગૃહિણીના ઘરના સભ્યોને તથા આવેલ અતિથિને પ્રસન્ન ચિત્તે સાચા દિલથી ભોજન કરાવવું જોઈએ. કોઈ ઘરમાં સ્ત્રી ભક્તિવાન હોય છે અને પુરુષ નથી હોતા, અને કોઈ ઘરમાં પુરુષ ભક્તિવાન હોય છે અને સ્ત્રી નથી હોતી. આવા ઘરોમાં ભક્તિ ભાવના જાળવી રાખવી બહુ મુશ્કેલ પડે છે. જ્યારે સ્ત્રી પુરુષ બેઉ ભક્તિવાન હોય ત્યારે ગૃહસ્થીની શોભા નંદવન બની જાય છે. સાંજ પડતા પશુ પક્ષી પણ પોતાનું પેટ ભરી લે છે. જો વ્યક્તિ પણ એટલું જ કામ કરે તો માણસ અને પશુમાં ફેર 100. યથાશક્તિ દાન પુણ્ય કરવું જોઈએ. કૂવામાંથી પાણી વપરાય છે તો એમાં નવું ચોખ્ખું પાણી બીજું આવે છે. ઝાડ પોતાના પાનને ખેરવે છે તો નવા પાન ફૂટે છે. જે સારું આપશે તે સારું મેળવશે. સૌને રામ કબીર. રામ કબીર. હરિવર્ધનભાઈએ આપણને જણની જણે તો ભક્ત જણજે, એટલે ભક્ત, દાતા અને શૂરવીર એ તો હંમેશા એની એક લાક્ષણિક અદા હોય છે. અને ગૃહિણી સ્ત્રી શક્તિની વાત કરી, અને એ જ આપણી સંસ્કૃતિ છે. ખરેખર સરસ વાત કરી એમને. હવે રામજી મોટા આવો અને તમારો સત્સંગ કરાવો. મોટા. રામ કબીર. શ્રી સદગુરુ જીવનજી મહારાજના બાલ ગોપાલ ભક્તોને ઘણા જ પ્રેમપૂર્વક રામ કબીર. આપણે સરે ભક્તો ઘણા સમયથી ભજન કીર્તન સદગુરુના વચનોને યાદ કરી રહ્યા છે. ખૂબ જ આનંદની વાત છે. અને આપણે ઉત્સાહ વધારવો જોઈએ. અને વધારીને આપણે અનન્ય ભક્તિ કરીને આપણા સદગુરુએ બતાવેલો માર્ગ પ્રમાણે આપણે ચાલીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. રાહ બિચારી ક્યાં કરે, અંતી ચલે વિચાર, अपना मार्ग छोड़ के करे उजाड़. हाल करे सो आज करे सो अब, अवसर बीता जाते हैं फिर करेगो कब. સમય ચાલુ જાય છે. આપણે કરવાનું જે કાર્ય છે તે આપણે કાર્ય અત્યારે પ્રથમ શ્રી પૂજ્ય નરેશભાઈ આપણને કહ્યું કે સમય કોઈ રાહ જોતો નથી. સમય પ્રમાણે આપણે કામ કરતા રહીએ અને પ્રભુના ગુણગાન ગઈ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ, આ છેલ્લો ફેરો છે. જાગો તો જાગજો રે, છેલ્લો ફેરો છે. સદગુરુ કબીર સાહેબે આપણને ટોકીને કહ્યું છે કે તમે જાગૃત થઈ જાઓ. જાગૃત થઈ અને સદગુરુના વચનોને બરાબર આત્મસાત કરી અને ઉત્સાહિત થઈ
અને એના પ્રમાણે ચાલો તો એ અમારા જીવનનું કલ્યાણ થશે. એટલા માટે આપણે કહીશું કે હજુ ઘણો સમય છે, પણ એ સમય કઈ વખતે બદલાઈ જશે એને કહેવાય નહીં. માટે આપણે સર્વે ભક્તો પ્રેમપૂર્વક ભજન સ્મરણ કરી અને વાણી તો ઘણી જ છે. સદગુરુએ આપણને વાણી સબ વિચારી નહીં, ગુરુમુખ વચન પ્રમાણ, ગુરુમુખ વાણી જીવના કલ્યાણ. ગુરુમુખની વાણીના આદર કરીને આપણે તે પ્રમાણે ચાલીએ. આપણે કરસદાસ ભક્ત થઈ ગયા કાઠામાં, એમને ગણપતિ પ્રસન્ન હતા, પરંતુ અનન્ય ભક્તિ કરવાનો માર્ગ ચાલવાની સમજ વગરના સંસારમાં અથડાયા કરે છે. આવા માણસો તીર્થવ્રત વગેરે કર્યા કરીને એમ સદનમાં જાય છે. આવો વ્યક્તિ પૈસા, જિંદગીનો સમય તથા ભક્તિનું કાર્ય બધું બગાડીને તીર્થાદિ કરવા લાગે છે. માટે એમના દ્વારે નરકની વેદના ભોગવે છે. પછાડા કરીને ઉતાવળ કરીને ઝટપટ ઉદ્ધાર કરવાની જગનારૂપી આગ એના જીવનમાં લગાડે છે. માટે ઝટપટ કબીરજી કહે છે, તમે વિચાર કરીને પોતાના સીધા ભક્તિના માર્ગે ચાલજો, નહીં તો તમારા એકનિષ્ઠ ધર્મનું પાલન કરવાની સમાજ વગર વારંવાર દુનિયામાં અટવાયા કરશો. માટે આપણે એકમદાસ જીવનજી મહારાજ કહે છે કે આત્મ ધર્મ મેળવ્યા સિવાય અબૂધ મૂર્ખાઓ આ સંસારમાં તીર્થવ્રત કરીને અટકાયા કરે છે અને નર્કમાં લઈ જાય અમરાજના દ્વારે ભર્યા કરે છે. માટે દેહના ધર્મ, બુદ્ધિના ધર્મો, ઇન્દ્રિય ધર્મ, આ બધા ધર્મનો ત્યાગ કરીને સાચા સદગુરુએ બતાવેલો રસ્તો માર્ગ આપણે ગ્રહણ કરીશું. અનન્ય ભક્તિ, પ્રેમાનંદ ભક્તિ એ આત્માના ધર્મો છે. આત્મ ધર્મ બી ના ધરો, ફિર ગોથા ખાય. તીરથ વ્રત કરી જીવના જમકે દ્વારે જાય. સાકુટની સંગત કરતા જન્મ અવર્થા જાય. વિચાર બિન પગલું ભરતા સદગુરુ કહે સમજાય. ના સમજો જેન હાથ લો, ફિર ગોથા ખાય. આત્મ ધર્મ બી ના ધરો. આપણને સદગુરુ કેટલો ફટકાર મારે છે, કેવા શબ્દો કહે છે. ના સમજે તે આખલાનો ઉપમા આપી છે. તો આપણે સરે ભક્તો ગુરુમુખ વાળીને સ્વીકાર કરીને અનન્ય ભક્તિ કરીને 4 પદાર્થ કરીને આપણે જીવનમાં ભક્તિભાવ કરીને આપણા જીવનનું કલ્યાણ કરશે. ભાઈઓ વ્યસનો આવે દાબડો, માયા મળશે કઈ વાર, ના મળે સદ મિલાવડો, આ વેળા ફળે ફરી નહીં આવે. માટે સદગુરુએ આપણને સીધો રસ્તો કહ્યો, એ રસ્તા પર ચાલી અને આપણે જીવનનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તોને રામ કોઈ રામ કબીર મોટા છેલ્લો ફેરો બધાને જાગવાની વાત કરે છે. મોટા હંમેશા આપણને જાગવા, પ્રવૃત્ત થવા કહે છે. પ્રેમપૂર્વક ભજન ભક્તિ કરવાની વાત કરે છે. આત્મ ધર્મની વાત કરી. તમારા આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો અને એના વડે જ તમે અનન્ય ભક્તિને પ્રાપ્ત કરી શકશો. ખરેખર રામજી મોટા આવું ને આવું અમને માર્ગદર્શન આપતા રહેજો. હવે વાસુદેવભાઈ, વિશાખાબેન આવો અને તમારું વાંચન કરો. રામ કબીર. નામદેવ કબીરજી ને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી, જેની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરેલી છે. તે પરચરીનો સંપૂર્ણ અનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યો છે. તેનું વાંચન કરીશું. પાન નંબર 2 અને ચોપાઈ નંબર 4. જ્ઞાની સોહી ગોરખનાથા, તાકો તુમ હી કિયો સનાથા, નિજ ધામ તે ભય પ્રકાશા, કાનવ મંડળ મેં કિયો નિવાસા. અર્થ: વળી પાછા ફરીથી પહેલા જે ગોરખનાથ હતા તેને તમોએ કૃત્ય કર્યો. સૌધામ પરમધામથી પ્રકાશીને કાનવ પ્રદેશમાં નિવાસ કર્યો.
આવસા પુરો તહા કહાવે, સંત મંડલી હરિ ગુણ ગાવે. નવધા ભક્તિ કરે નિશ્ચિત લાઈ, પરમ કરમ મેં મન ઉરજાઈ. અર્થાત ત્યાં શાહપુરા નામનું ગામ હતું. ત્યાં એક સંત મંડળી હરિના ગુણગાન ગાતી હતી. તેઓ અંતઃકરણથી નવધા ભક્તિ કરતા હતા, પરંતુ તેઓનું મન ભ્રમણાઓની ક્રિયાઓમાં મૂંઝાયા કરતું હતું. તેહી સમે આનંદ કિયો પ્રવેશા, દસ્તા ભક્તિ કો ચહે ઉપદેશા. વરસ દેખા દસ કો વપુ કીનો, સબકુ મિલ ચિત વિત હરિ દિલીનો. અર્થ, આવી પરિસ્થિતિ વાળા સમયમાં દસ્તા ભક્તિના ઉપદેશની જ્યારે તેઓ અપેક્ષા રાખતા હતા, ત્યારે નવધા ભક્તિથી પર અનન્ય ભક્તિ વાળા બીજા આ જીવનજીએ ત્યાં પ્રવેશ કર્યો, યાને કે પધાર્યા. 11 વર્ષનું શરીર ધારણ કરીને દરેકને મળીને તેઓનું તન મન ધન હરી લીધું. તેમના પ્રત્યે તેઓ સંપૂર્ણપણે આકર્ષાયા. નોંધ: દસ્તા ભક્તિ વિશે હંસાપુરાના સમાગમના પાન 92 પછીના પાનમાં તથા કલ્યાણ યોગાંકના પાન નંબર 188 તથા ભગવત કથા અંકના પાન 373 નીચે પ્રમાણે જણાવ્યું છે. નવધા ભક્તિના આચાર્ય મુખ્ય, તેમના નામ હંસાપુરા સમાગમ પ્રમાણે યોગાંગ ભગવત કથા અંક. નવધા ભક્તિ કોણે કેવી રીતે કરી તેના દાખલા આપ્યા છે. શ્રવણ: પરીક્ષિત, ગાર્ગી, જન્મેજય વગેરે. કીર્તન ભક્તિ: પ્રહલાદજી, સનતકુમાર, નારદ, શુક્રાચાર્ય, સુખદેવ વગેરે. સુમરન ભક્તિ: ધ્રુવજી, ગજેન્દ્ર, અજામિલ, ગોપિકા, કંસ, શિશુપાલ વગેરે, પ્રહલાદ. વંદન ભક્તિ: અક્રૂરજી, રુદ્રગણ, નલગુબર, મણિગ્રીવ વગેરે. નોંધ: અક્રૂરજી જ્યારે કૃષ્ણને તેડવા વૃંદાવનમાં ગયા હતા, ત્યારે અક્રૂરજીએ નિર્ણય કરેલો કે ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીશ અને તેમના ચરણોમાંથી મારું મસ્તક હું ત્યારે જ ઉઠાવીશ કે જ્યારે ભગવાન મને કહે કે કાકા ઉઠો. જ્યાં સુધી ભગવાન મને કાકા કહીને ન બોલાવે ત્યાં સુધી હું ઉઠીશ જ નહીં. અર્ચન પૂજા ભક્તિ: પૃથુરાજા, રૂકમણી, દ્રૌપદી, ગજેન્દ્ર, સબરી, બલિ વગેરે. ચરણ સેવા ભક્તિ: લક્ષ્મીજી, હનુમાન, બલિ, વિભીષણ આદિ. દાસાતન ભક્તિ: હનુમાનજી, લક્ષ્મણ, સાત્યકી. સખ્ય ભક્તિ: હનુમાનજી, અર્જુન તથા સુગ્રીવજી. આત્મસમર્પણ ભક્તિ: બલિરાજા, દ્રૌપદી, કુંતી, ઉદ્ધવ આદિ. પ્રેમ લક્ષણા ભક્તિ: ગોપીઓ. પરાભક્તિ: વિદુરજીની સ્ત્રીએ કરી. પ્રેમ સાથે કેળાના છોડા મુખમાં આપેલા. નગ્ન વેશે પ્રેમ સાથે પરાભક્તિ કરેલી છે. નવધા ભક્તિ નિત નિત કરે, આત્મલગ અખંડ. જમદ્વારે જીવના માર કરે ખંડ ખંડ. હર હંમેશ નવધા ભક્તિ છેક આત્મા સમર્પણ સુધી કરે, છતાં પણ યમના દરબારમાં નર્કના મારથી તેના ટુકડે ટુકડા યમલોક કરી નાખશે. આને નર્ક વેદના ભોગવવી પડશે. આમ જીવનજી મહારાજે નવધા ભક્તિથી પણ આગળ પ્રેમ લક્ષણા જેવી દસધા ભક્તિ આપણને આપેલી છે. સંત એક મિલ્યો તહ આઈ, હમારે ગૃહ મેં રહેંગે ભાઈ. બોલન ચલન રીત સબ ન્યારી, માલા તિલક કે તુમ અધિકારી. અર્થ: ત્યાં એક સંત આવીને મળ્યા. તેઓએ તેમને જીવનજીને કહ્યું, આપ મારા ઘરમાં આવીને રહો. તેમના બોલવા ચાલવાની રીત અનેરી હતી. તેથી તેઓને જીવનદાસને કહ્યું કે તમો ખરેખર માળા તિલકના અધિકારી છો. જો તુમ માલા તિલક બનાવે, આન મિલી હરિ કે ગુણ ગાવે. ગામ ચોરંદા હે એક નામા, સાધુ ગોપાલદાસ તે ઠામા. અર્થાત માટે જો તમે માલા તિલકને ધારણ કરો તો પછી આપના જેવા બીજા દસધા ભક્તિને અનુસરણ કરતા હોય તેવા બધા ભેગા મળીને હરિના ગુણ ગાઈએ. એક ચોરંદા નામે ગામ છે. તે ઠેકાણે સજ્જન સંત ગોપાલદાસ રહે છે.
ચલે તુરત વાર નહીં લાઈ, મેલે પરમ પરસ્પર પ્રેમ બળાઈ, જીવન દાસ બોલે કર જોરી, દીક્ષા લેન ભઈ મતિ મોરી. અર્થ: જીવનદાસજી તરત ને તરત જ વાર લગાડ્યા વગર ચાલી નીકળ્યા અને પ્રેમ વધારીને એકબીજાને મળ્યા. ગોપાલદાસ તથા જીવનદાસ હાથ જોડીને જીવનદાસજી બોલ્યા કે આપની પાસેથી દીક્ષા ગુરુ ઉપદેશ લેવા માટે મારી મરજી થઈ છે. કો ઠાકુર કો સમરો નામા, રહની કહા તાકો કહો ઠામા, ગોપાલદાસ બોલે સમજાઈ, સબ વિધિ તો કુદેવ બતાઈ. અર્થાત ગોપાલદાસજી પૂછ્યું, તમે કયા દેવનું નામ સ્મરણ કરો છો? તમે ક્યાંના રહેવાસી છો? તેનું ઠેકાણું મને કહો. જીવનદાસને સમજાવતા ગોપાલદાસ બોલ્યા કે જો જા, હું તને હરિભક્તિ કરવાની બધી રીતભાત બતાવી દઈશ. સીતાપતિ રઘુનાથ ગુસાઈ, એ ધારવણ સદા સુખદાઈ, સુનત વચન પરે તવ ચરના, માલા તિલક ધર બોલે વચના. અર્થાત સીતાપતિ રઘુનાથ એ જ સાચા સ્વામી પ્રભુ છે, માટે તે રામ જ જે સદાય સુખ આપનારા છે તેમની જ ભક્તિ ધારણ કરવા જેવી છે. આવા વચનો સાંભળતામાં જ તેઓના ગોપાલદાસના ચરણોમાં નમી પડ્યા અને માલા તિલકને ધારણ કર્યા બાદ જીવનજી વચનો બોલ્યા. જીવનજીએ ઉદ્ગાર કાઢ્યો એવા વચનો બોલાઈ ગયા. તહા જીવનજીની સાખી. સદગરુદાસ ગોપાલજી, જે જનક વંશ અવતાર, રઘુપતિ બતાયો જીવના, ભૃગુપાન સુતાસનગાર. અર્થાત જીવનદાસજી બોલ્યા કે મારા સદગુરુ ગોપાલદાસ છે, જેઓ જનક વંશમાં જન્મેલા છે. તેઓએ મને રઘુપતિની ભક્તિ બતાવી કે જે રામ વૃષભાની પુત્રી રાધાજીના ભરતાર, રાધાના શૃંગાર રૂપ છે. સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. રામ કબીર. વિશાખાબેને આપણને દસધા ભક્તિની વાત કરી. નવધા ભક્તિનું બધું સમજ્યા પછી જીવનજી મહારાજે બતાવેલી દસધા ભક્તિ આપણે પકડવાની છે અને એ જ ક્રમમાં આપણે હંમેશા આપણો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. હવે વિપુલભાઈનો હાથ અપ છે. વિપુલભાઈ આવો અને આપનું પદ્મનાભ ચરિત્ર સંભળાવો. રામ કબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. સંતો, આપને લાસ્ટ વીક પદ્મનાભ ભગવાનમાં ચરિત્રમાં પદ્મનાભ ભગવાને દરેક દેવતાઓને યોગ્ય સ્થાન આપી તેમને ભજવાથી શુભ લાભ મળે તેની વાત કરી હતી. પરંતુ છેલ્લે પદ્મનાભ ભગવાને કહ્યું હતું કે શાંતિનું મૂળ વૈરાગ્ય ને પ્રભુ ભક્તિ જ છે, જેનું આરાધન કરવાથી ફરી જન્મ મરણ ટળી જાય છે. માટે મુમુક્ષ પ્રાણીએ એક જ ભગવાનનું શરણ લેવું અને પતિવ્રતા ધર્મ પ્રમાણે અન્યથા કોઈ દેવનું આરાધન કરવું નહીં. વ્યભિચારની ભક્તિ ન કરવી. પતિ તો એક જ માથે ધરવો કે જગતનો સ્વામી, એક જ સર્જનાર અને એક જ વિશ્વનું ભરણ પોષણ કરી રહ્યો છે. પણ પરપર પ્રાણીઓની ખબર લઈ રહ્યો છે. એવા અનંત કોટી બ્રહ્માંડના માલિક પ્રભુને છોડી અન્ય દેવનું આરાધન કરવું નહીં, એવું પદ્મનાભ ભગવાને કહ્યું હતું. આ જ વાત જીવનજી મહારાજ પણ પ્રબોધના અંગમાં અત્યારની સાખીમાં કહે છે, જેનું આપણે વાંચન લઈ રહ્યા છે. હવે આગળ અધ્યાય 10 કહે છે કે ધન્ય ધન્ય પાટણ ગામને, ધન્ય વાડી ગામ, ધન્ય હરિના વૈષ્ણવો, જપે પરિબ્રહ્મનું નામ, કંઠમાં તુલસી માળા, તિલક જેને લલાટ પ્રિયે, હરિરસ ભરી પ્યાલા. માધવદાસ કહે છે કે
શેખરદાસને કે એ પ્રમાણે ભગવાને પોતાના સેવકોને અનેક વિધિ જ્ઞાન સંભળાવ્યું. પછી સૌ મળી મોટા ઉત્સવો કરવા લાગ્યા. મંડળીઓ સ્થાપી. મંડળી એકબીજાના સ્થાને જઈ આખી રાત હરિકીર્તન પ્રેમથી કરવા લાગ્યા. જે સ્થાનમાં હરિકીર્તન થાય તે સ્થાને ગંગા, યમુના, ત્રિવેણી, ગોદાવરી, સિંધુ, સરસ્વતી સર્વ તીર્થો આવી જાય છે. ત્યાં અચ્યુત ભગવાનનો કથા પ્રસંગ ચાલે છે. ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે. વાડીમાં કોઈ સમાજથી થઈ યોગ સાધી રહ્યા છે. આત્મદર્શનથી આત્માને જોઈ રહ્યા છે. કેટલાક વૃંદારોપણ કરી રહ્યા છે. સૂર્યની સામે ઊભા રહી અક્ષર મંત્ર જપી નારાયણનું ધ્યાન ધરી રહ્યા છે. કેટલીક મંડળીઓ પંખવાડ, ઝાંઝર અને તંબુના મધુર સ્વરે કીર્તન કરી રહ્યા છે. કેટલાક પ્રભુના દિવ્ય મંગળ વિગ્રહને 1650થી પૂજન કરી રહ્યા છે. વાડીની પ્રદક્ષિણા કરી અનંત ભવનું કરેલું પાપ મુક્ત થવા માગી રહ્યા છે. વૈકુંઠ સ્થાનમાં જઈ વૈકુંઠપતિનું ધ્યાન ધરી સાચી મુક્તિને માગી રહ્યા છે. એવા જે પદ્મનામ ભગવાન, પદ્મનામ સ્થાનને ભક્ત કોટી કહે છે. એમાં અનેક વિધિથી અનેક પ્રકારે પ્રભુ સેવા થઈ રહી છે. એવા સ્થાને જે વાસેદુ કે કચરો વારે તેનું પણ ફળ મળે છે. તે સાંભળો. વિષ્ણુ સ્થાને જે માર્જન એટલે વાસીદુ વારવાની ક્રિયા કરે છે અને તેમાંથી જે રજ ઉડીને દેહને અડે છે તેથી દેહનું સર્વ પાપ નાશ થાય છે. માટે વાડીમાં સર્વ સ્થાને વાસીદુ વારવું એ અનેક જન્મના પાપ ધોવાનું, અંતે મોક્ષ મળવાનું છે. આગળ ધ્રુવથી અથવા તેલથી જે દેવો કરે અથવા જે વૈષ્ણવ ભક્તિ પૂર્વક કરે છે તેને પુણ્ય અનંત ઘણું થાય છે. ભગવત સ્થાને દીપ કરવાથી સકર પાપથી મુક્ત થઈ સહસ્ત્ર દિવ્ય થઈ જ્યોતિમત નામના વિમાનમાં બેસી વિષ્ણુ લોકમાં લઈ જાય છે. જીવવા મર્યા છતાં વિષ્ણુનું કીર્તન ન કરે અને મર્યા છતાં જીવ્યા રૂપી મોક્ષની નિસરણની દુર્મતિ જડતી નથી. સતયુગમાં ભગવાનના ધ્યાનથી અને ત્રેતામાં યજ્ઞથી અને દ્વાપરમાં અર્ચનથી અને કળિયુગમાં શ્રી હરિના કીર્તનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. વિષ્ણુનું નૈવેદ્ય સદા શુદ્ધ છે. તેથી મુનિઓને મોક્ષાક્ષીઓ વાપરે છે. અન્ય દેવનું નૈવેદ્ય વાપરે તો ચંદ્રાયનનું વ્રત કરવું પડે છે. વિષ્ણુ નૈવેદ્ય છોડીને બીજું અન્ન ભક્ષણ કરે તે ઘોર નરકમાં પડે છે. નારાયણનું નૈવેદ્ય બ્રહ્મ હત્યા લાગી હોય ત્યારે છોડાવે છે, પણ જો નારાયણના પ્રસાદનો એક દાણો પૃથ્વી પર પડે તો 8 ગણું પાપ લાગે છે. જે મૂળ લોકો મારા પ્રસાદને ત્યજી દે છે, મારા ભક્તોને નિંદે છે, તે સતકલ્પ કોટી કલ્પ સુધી પણ માફ કરવામાં આવતું નથી. જે વસ્તુઓ વૈષ્ણવોએ વાપરવી તે વૈષ્ણુ ભગવાનના તુલસી પત્ર નાખી ધરાવી પ્રસાદ રૂપ વાપરવી. તેનાથી સર્વ પાપ નાશ થઈ સર્વ પુણ્ય અને મુક્તિ પ્રાપ્ત થાય છે. વૈષ્ણવોએ વિશેષ કરીને ભગવાનને જ ધરાવેલો પ્રસાદ વાપરવો. 7 જન્મના પાપ તત્ક્ષણ નાશ થાય છે. વગર ધરાવેલું અન્ન જે મૂળ લોકો ખાય છે તે શ્વાન વિષ્ટા સમાન, અન્ન અને જળ સુરાપાન સમાન છે. પત્ર, પુષ્પ, ફળ, જળ, અન્ન અને ઔષધ જો ભગવાનને ધરાવ્યા સિવાય વાપરે તો ગૌ માંસ તુલ્ય ભક્ષણ સમજવું. માટે વૈષ્ણવોએ કોઈ પણ વસ્તુ પોતાના અર્થે લાવ્યા હોય તો પણ મારા પ્રભુને ધરાવવી અને વાપરવી. ભક્તહીન છે તેને ભગવત પ્રસાદ વિશે તુલ્ય છે, ને જે ભગવત ભક્તિ યુક્ત છે તેને અમૃત તુલ્ય પ્રસાદ છે. અભક્તને ભગવત પ્રસાદ કોઈ દિવસ આપવો નહીં. જો આપે તો આપનાર તથા લેનાર ઉભય નરકમાં જાય છે. અવૈષ્ણવનું બનાવેલું પકવાન તેને પતિત પાન જાણવું. ભગવાનને અર્પણ કર્યા વગરનું જે અન્ન અથવા પકવાન માંસ તુલ્ય સમજો. માટે વૈષ્ણવોએ ભગવાનને ધરાવ્યા સિવાયની કોઈ પણ વસ્તુ વાપરવી નહીં. એ પ્રમાણે અનેક મહાત્મા સંભળાવ્યું.
એવામાં ધનરાજ તીર્થાટન કરવા પ્રથમ દ્વારકા જવા તૈયાર થયા. ભગવાન પદ્મનાભની આજ્ઞા માંગી ત્યારે ભગવાને પોતાને તુલસીની માળા ધનરાજને આપીને કહ્યું કે આ માળાને ગુમતી તીર્થમાં ગુમતીના જળથી નવરાવીને લેતા આવજો. ધનરાજ પંથ કાપતા કેટલાક દિવસે દ્વારકામાં આવ્યા. ત્યાં દ્વારકાનાથને પ્રણામ કરી ગુમતી સ્નાન કરવા ચાલ્યા. 10 વિધિ સ્નાન કરી પદ્મનાભની આપેલી તુલસીની માળા ગુમતીમાં સ્નાન કરવા જળમાં બોળી કે માળા હાથમાંથી પડી ગઈ. ઘણી શોધી પણ જડી નહીં, તેથી ઘણો ખેદ થયો. દ્વારકાનાથની યાત્રા પૂર્ણ કરી પાછા વાડીમાં આવ્યા કે પદ્મનાભે માળા માગી. ધનરાજ કહે, હે પ્રભુ, માળા તો ગુમતીમાં પડી ગઈ, તે જડી નહીં. પદ્મનાભ કહે, તો ગુમતી તો આપની વાડીમાં જ છે, તો તેમાં જુઓ. તેથી ધનરાજે ગુમતીમાં જોયું તો માળા તરતી દેખાણી. ધનરાજ આશ્ચર્ય થઈ ગયા ને પદ્મનાભને પૂછવા લાગ્યા, હે પ્રભુ, આનું કારણ સમજાયું નહીં. પ્રભુ કહે, કોઈક વખત કહીશ. ભાઈ ધનરાજ ગંગા સ્નાન કરવા જવા તૈયાર થયા. પદ્મનાભની આજ્ઞા માગી ને એક વીંટી પ્રભુએ આપીને કહ્યું કે આ ગંગા સ્નાન કરાવી લેતા આવજો. ધનરાજ યાત્રા કરતા ગંગા તીરે આવ્યા. ત્યાં સ્નાન કરી વીંટીને ગંગા જળથી નવરાવી કાઢી જળમાં બોળી ને હાથમાંથી પડી ગઈ. ગંગા પતિત પાવનની યાત્રા પૂર્ણ કરી પાછા વાડીમાં આવ્યા ને વીંટી માગી. પદ્મનાભે વીંટી માગી. ધનરાજ કહે, મહારાજ, વીંટી તો ગંગામાં પડી ગઈ. પદ્મનાભ કહે, પડી ગઈ તો જુઓ ગુમતી કૂપમાં. ગુમતીમાં વીંટી ખોરી કે હાથ લાગી અને એમાં ઘણા તીર્થો ધનરાજે કર્યા. તેમાં પદ્મનાભે આપેલી વસ્તુઓ પાછી વાડીમાંથી જ મળી. તો ધનરાજ ભગવાનને વિનયથી પૂછવા લાગ્યા કે હે પ્રભુ, જે વસ્તુઓ આપેલ તે અન્ય તીર્થોમાં ગઈ ત્યાંથી પાછી મળી, તેનું શું કારણ છે? ત્યારે ભગવાને વાડીનું ને ગુમતીનું મહાત્મ્ય કહી સંભળાવ્યું. તેથી ધનરાજ સમજ્યા કે આ ગુમતી કૂપમાં જ સર્વ તીર્થો વસે છે ને વાડીમાં સર્વ દેવતાઓની યાત્રા છે, તો પછી ફરવાનું કોઈ જ કારણ જ નથી. તેથી વાડીમાં જ રહી કીર્તનની વાણી કરવા માંડી. હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. વિપુલભાઈએ આપણને પદ્મનાભ ચરિત્ર જે ઘણા બધાને ખબર નથી એ આપણે ઉકેલવા પ્રયત્ન કરીએ છીએ. હવે એમાં 10મા અધ્યાયમાં એમને વાડીમાં સફાઈ કામ અને એની રજ વડે પણ આપણું કેટલું કલ્યાણ થાય છે તે બતાવ્યું છે. વિષ્ણુ ભક્તિની વાત કરી, તુલસી દળની વાત કરી, જે ખરો ભગવાનનો પ્રસાદ ગણાય તેની વાત કરી. ભગવત ભક્તિ યુક્ત પ્રસાદનું મહાત્મ્ય સમજાયું. એ જ રીતે દ્વારકામાં ગોમતીમાં ખોવાયેલ માળા પાટણ પદમવાડીમાં ગોમતી કૂપમાંથી મળી. એ જ વાત વીંટીની પણ કરી. સંતો, આજ આપણા ઉદાર ધર્મનું મહાન તત્વ છે જે આપણે પકડવાની કોશિશ કરવી જોઈએ. અને ઘણું બધું આપણને આ આપણા ઈ પ્રથારા પરથી જાણવા મળે છે જે ઘણાને ખબર નહીં હોય. ખરેખર આપણે આ સંત ભક્તિ, સંત દર્શન એ બધું અહીંયા જ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. સરસ વાત કરી વિપુલભાઈએ. હવે રાજેન્દ્રભાઈ ત્યાંથી હાથ અપ છે. આવો અને તમારો પ્રતિસાદ આપો. સુશીલાબેન. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. નામદેવ કબીર સાહેબ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. ગુરુ પરિવાર ને રામ કબીર. સર્વ સંતો ભક્તો ને રામ કબીર. દિવ્ય અખર સોઈ પુસ્તકનું વાંચન લઉં છું. દિવ્ય અખર સોઈ આ સાખી ગ્રંથ ગોવિંદદાસની સાખીઓનો છે, જેમાં 2 ભાગ છે. પ્રથમ સાખીઓ અને બીજી રચના સર્વાંગ લીલા. આ બંને રચના ગોવિંદદાસજીની છે, એમાં કોઈ 2 મત નથી. સર્વાંગ લીલા ગોવિંદદાસજીની રચના છે. સદગુરુ શ્રી જીવનજી મહારાજે તેમની વાણીમાં સમાગમમાં સર્વાંગ લીલામાંથી કેટલાક
વચનો લીધા છે. પુણ્યાદમાં શ્રી રામ પુસ્તકાલયના લીટ્યુ નંબર 308 નંબરના ગ્રંથમાં પાન 80માં એક નોંધ ખાસ ધ્યાન દોરે છે. લખિત વૈષ્ણવ કૃષ્ણદાસજી સુત રામદાસ જેઓએ વાંચે તેને રામકબીર. લખિત શબ્દનો અર્થ જોઈએ તો આગલોળ નિવાસી તાલુકા વિજાપુરના શ્યામદાસજીએ પણ આ સર્વાંગલીલાનો ઉતારો કર્યો હતો. આમ સર્વાંગલીલા ગ્રંથ આપના માટે અગત્યની રચના છે. સર્વાંગલીલા રાધાકૃષ્ણના ચરિત્ર ઉપર લખાયેલો ગ્રંથ છે. પ્રથમ દ્રષ્ટિએ આ સગુણ લઘુ કવિતા ગ્રંથ દેખાય છે, પરંતુ ગોવિંદદાસ ગજબના સંત ભક્ત અને કવિ છે. પૂર્વ સગુણ વૈષ્ણવ કૃષ્ણ ભક્ત રહ્યા હશે. પછી જીવનજી મહારાજના શરણમાં નિર્ગુણ કબીર વિચારધારા અંગીકાર કરી કહે, પરંતુ સગુણ વિષયની વાત કરતા કરતા ક્યારેય નિર્ગુણ તત્વમાં લઈ જાય છે તેની ખબર પડતી નથી. સર્વાંગ લીલામાં ગોવિંદદાસની નિષ્ઠા અને ભક્તિના દર્શન થાય છે. કબીરની નિર્ગુણ ભક્તિથી પ્રેરાઈને ગોવિંદદાસે રાધાકૃષ્ણની સરળ લીલાને આધાર બનાવીને નિર્ગુણ ભક્તિનું સુંદર ચરિત્ર ઊભું કરી દીધું. સર્વાંગ લીલાની શરૂઆતમાં તેઓ સ્તુતિ કરતા કહે છે, હે હરિ હે નારાયણ રામ કૃષ્ણ ગોવિંદ મુકુંદ મુરારી કૃષ્ણ દામોદર વાસુદેવ જાદવ નંદન દેવકી નંદન હરિ મુરારી લીલા સાગર કુંજ વિહારી રાસ રસાયન કરુણાકારી હનિયો રાવણ હલ્યા તારી. હે ઈશ્વર, પરમાત્મા ભગવાનની સ્તુતિ સાંભળીને પ્રથમ એમ લાગે કે ગોવિંદદાસ પુસ્તકને સાકાર સગુણ ઉપાસક ભક્ત હશે. આ અભિપ્રાયને જીવંત રાખતા ગોવિંદદાસજી એટલી સહજ અને સરળતાથી સાકાર શ્રી હરિનું વર્ણન કરતા કરતા ક્યારેય નિર્ગુણ પરબ્રહ્મની યાત્રાએ લઈ જાય છે, એ સમજવા જેવી બાબત છે. વેદન જાને રૂપને નામ નિષ્કલંક હોય અંધારે સહુ આતલે હરિ કરતાન હરિ બુঝે કોય. અર્થાત વેદકાલીન પ્રકૃતિ ઉપાસક સંસ્કૃતિ પુરાણ કાળમાં અષ્ટમ પષ્ટમ ઉપાસના કાંડોમાં બદલાતી રહી. ઈશ્વરના અનેક નામો, અનેક ઉપાસનાઓ અને એટલી જ વિધિ પૂજા વિધિઓમાં આપણી સંસ્કૃતિ ક્રમશ ભટકી ગઈ. મન ફાવે તેમ ખાલી ખોખલા નામોની ઉપાસના કે જાપ જપતા રહો, પણ પૂર્ણ બ્રહ્મને એમ પામી શકાય નહીં. આખું જગત અંધારામાં અટવાયેલું છે, અને એટલે જ તેઓ કહે છે કે હરિ તમને કય જાણીએ નહીં જનુની નહીં તાત સમો વડકો સંગી નહીં કેસે પૂછું વાત. તેને ઓળખવો આસાન નથી, કેમ કે તારી કોઈ જનેતા માતા નથી કોઈ પિતા, પરબ્રહ્મનું કોઈ સગું સંબંધી પણ નથી. અને આ વાત કોને પૂછવી એ સૌથી મોટો પ્રશ્ન છે. પંડિત પુરોહિતોને પૂછો તો તેઓ શાસ્ત્રનું પ્રમાણ બતાવશે, પણ એથી કશું સિદ્ધ થશે નહીં. પરમાત્મા શાસ્ત્રોથી સિદ્ધ ન કરી શકાય, એ તો સ્વ ઉત્પત્તિનો વિષય છે. રામ કબીર. આગળનું વાંચન આગળના વિકે કરીશું. જીવનજી મહારાજને રામ કબીર, ગુરુ પરિવારને રામ કબીર, સર્વ સંતોને રામ કબીર. રામ કબીર દીવ અખર સોય ગોવિંદદાસ અને તેમને વર્ણવેલી સર્વાંગ લીલા એની ઓળખ કરાવે છે. કબીરની નિર્ગુણ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, જે ગોવિંદદાસના આ કવિત્વ અને ભક્તિત્વથી ભરપૂર પુસ્તકમાં જગદીશ મહારાજે ખૂબ જ સરળ રીતે આપણને સમજાવીને આપેલું છે. એને પણ આપણે એ પુસ્તકને ઓળખવાનો, એને ખોલવાનો પ્રયત્ન કરીએ. એમાં કંઈક ડોક્યું કરીશું તો ઘણું બધું ભક્તિ તત્વ આપણને પ્રાપ્ત થશે. સંતો, હવે કોઈનો હાથ અપ નથી, તો આજના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ. સાંજે
સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને આવતીકાલે ફરીથી આપણે આવાના પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ રામ કબીર આપણને સર્વે સંતો ભક્તો એ જે કઈ સદગુરુના શબ્દો કયા એને બરાબર આપણે આત્મસાત કરી અને આપણે આચરણમાં મૂકીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ એસો ના આવે દાવડો, માયા મળશે કઈ બાર, ના મળે સંત મેળાવડો. આ વેળા ફરી ફરી ન આવે માટે આપણે જાગૃત થઈ અને આપણે જીવનનું કલ્યાણ કરીએ. રામ કબીર રામ રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર